મુદ્દાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું વિસાવદરનું કથિત હવાલાકાંડ અને સુરતમાં ટિકિટ માટે પૈસા માંગવાના આક્ષેપો મળીને ચૂંટણી પૂર્વે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। જો મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાં વહેંચાયા હોય તો તે લોકશાહી માટે ખતરનાક સંકેત છે। લોકશાહીમાં મતદારોનો વિશ્વાસ વિકાસ કાર્ય, પારદર્શકતા અને નીતિ આધારિત વચનો પર હોવો જોઈએ, ન કે આર્થિક લાલચ પર। વિડીયોમાં ગામ મુજબ રૂપિયા વહેંચવાના દાવા અને આપના ખેસ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરી રહ્યા છે। બીજી તરફ સુરતમાં ટિકિટ આપવા માટે 18 લાખ રૂપિયા માંગનો આક્ષેપ પણ પાર્ટીની આંતરિક વ્યવસ્થાપન અને પારદર્શકતાને લઈને ચિંતાજનક છે। આવા આરોપો જો સાબિત થાય તો તે માત્ર એક પાર્ટી નહીં પરંતુ સમગ્ર રાજકીય વ્યવસ્થાની છબીને અસર કરે છે। ચૂંટણી પ્રક્રિયા સ્વચ્છ અને નિર્ભર રહે તે માટે આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી હવે અનિવાર્ય બની ગઈ છે અને તાત્કાલિક ધોરણે તંત્ર કાર્યવાહી કરે અથવા તો હસ્તક્ષેપ કરે તેવી માંગણી હવે જનતા કરી રહી છે, કારણ કે હવે ક્યાંક ને ક્યાંક જનતાને હવે લાલચ આપીને તેમને ભ્રમિત કરવાની કોશિશ આમ આદમી પાર્ટી કરી રહી હોય તેવા પ્રકારના આક્ષેપો હવે ખુદ જનતા કરી રહી છે અને જનતા કહી રહી છે કે તાત્કાલિક ધોરણે હવે આનો નિકાલ લાવવામાં આવે અને જે આમ આદમી પાર્ટીનો આજે એક વિડીયો વાયરલ થયો છે જેમાં કથિત રીતે આ કૌભાંડનો એક પૈસા કાંડનો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ખેસ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને તેમાં ઓડિયો પણ અનેક વાયરલ થઈ રહ્યા છે। તેમાં વાતચીત કરવામાં આવી રહી છે કે ગામના હિસાબથી હવે પૈસા આપવામાં આવ્યા છે। અમુક લોકોને 500 આપવામાં આવ્યા છે કે અમુકને 1000 રૂપિયા આપવામાં આવ્યા છે। વિસાવદરની આસપાસના જેટલા પણ ગામો છે તેમાં હવે લોકોને પૈસા આપીને ક્યાંક ને ક્યાંક હવે મત જે છે તે લેવાના પ્રયાસો આમ આદમી પાર્ટી કરતી હોય તેવા પ્રકારના સ્પષ્ટપણે આક્ષેપો હવે થઈ રહ્યા છે અને ચૂંટણી પહેલા વિડીયો વાયરલ થતા હવે તંત્રની સામે પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે, કારણ કે હવે જો લોકશાહીની હત્યા થતી હોય અને જો આવા પ્રકારના વિડીયો સામે આવતા હોય ત્યારે તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીની ઉપર કાર્યવાહી થવી હવે અનિવાર્ય બની ગઈ હોય તેવું જનતા કહી રહી છે। સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જ્યારે આવતીકાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેના એક દિવસ પહેલા હવે ક્યાંક ને ક્યાંક મતદારોને ખરીદવાના પ્રયાસો થતા હોય, મતદારોને લાલચ આપવામાં આવતી હોય તેવા પ્રકારના આક્ષેપો હવે થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીની આ કથિત હવાલાકાંડની ચર્ચા અગાઉ પણ આમ આદમી પાર્ટીના જેટલા પણ અમુક જે કાર્યકર્તાઓ છે તે લોકો દિલ્હીથી જે પૈસા અહીંયા હવાલા મારફતે મોકલતા હતા, જે ટ્રાન્સફર થતા હતા તેને લેતા હતા અને તેને જે મામલે હવે તપાસ પણ થઈ રહી છે અને બીજી તરફ હવે આ બીજો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને હવે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જો આમ આદમી પાર્ટી લોકોને પૈસા આપી રહી છે તો આ પૈસા કોના છે, આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે અને કેવી રીતે આવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે। અને ત્યારે અહીંયા એવા પણ પ્રશ્નો ઊભા થાય છે કે ક્યાં સુધી આવા પ્રકારની રાજનીતિ થતી રહેશે, ક્યાં સુધી હવે જે મતદારો છે તેમને ખરીદવાના પ્રયાસો થતા રહેશે, ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે।